दुख हरणी हे कुलदेवी महाकाली करुण माड़ी परिवर्तित जाहिर जुग मामा तुझो जाहिर जुग मामा माड़ी परिवर्तित
રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ નામ બહુ સારું છે, પણ મારે એની અંદર એક શબ્દનો ઉમેરો કરવો છે. રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ તો ખરું જ, પણ રિદ્ધિ સિદ્ધિ મરદ મિત્ર મંડળ. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, અરે મર્દ ખાય, મર્દ चिंता नहीं माने, गहरे सांकरे काम मर्द को मर्द ही आवे, मर्द लिए और दिए मर्द को मर्द पहचाने. આ ધર્મના માંડવા રોકવાનું જે કામ છે ને મર્દોનું કામ. આજકાલ તમે જોજો ઘણી જગ્યાએ એવી વાતો થાય છે, એવી ચર્ચાઓ થાય છે. તમે ઘણી વખત ન્યૂઝપેપરની અંદર કે ન્યૂઝ ચેનલોની અંદર કે પછી સોશિયલ મીડિયામાં ઘણી વખત એવું સાંભળતા હશો કે હિન્દુ ધર્મ જે છે ને ખતરામાં છે, કે સનાતન ધર્મની ઉપર જોખમ છે. આવી વાતો બહુ થાય છે, પણ હું તો એ તમામ લોકોને કહેવા માંગુ છું જે આવી વાતો કરે છે, તમામ લોકોને હું કહું છું કે એક વખત આવી અને તમે નજર તો કરો આ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ ઉપર. એક વખત આવી અને તમે નજર કરો, અહીંયા આ જે ધર્મના માંડવા રોપાણા છે, અહીંયા આ જે ધર્મની ગજાઓ ફડાકા મારી રહી છે, અને તમે એમ કહો છો કે હિન્દુ ધર્મ ખતરામાં છે, તમે એમ કહો છો કે સનાતનની ઉપર જોખમ છે, તો હું એવું કહું છું કે જ્યાં સુધી ભારત વર્ષની અંદર, જ્યાં સુધી ભારત વર્ષની આ ભૂમિ ઉપર ધર્મના માંડવા રોકવા વાળા આવા મર્દો બેઠા છે ને, અરે જગતના બાપની તાકાત નથી કે આ દેશના ધર્મનું કોઈ રૂવાટું ખાંડું કરી શકે. કારણ કે कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी. मुसलमान कवि આ લખે છે કે कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी. अनेक सभ्यताओं जन्म थयो છે. યુનાનની અંદર એક સભ્યતા થઈ, ગ્રીકની અંદર એક સભ્યતા થઈ, રોમન એક સભ્યતા થઈ, પણ તમામ જે સભ્યતાઓ છે એ સભ્યતાઓનો ઉદય થયો છે, એ સભ્યતાઓનો અંત આવ્યો છે, એ સભ્યતાઓ જન્મી છે, એ સભ્યતાઓ નાશ પામી છે, પણ મારી અને તમારી જે સંસ્કૃતિ છે, મારી અને તમારી જે સભ્યતા છે ને હજારો વર્ષોથી અડીખમ ઊભી છે. આ સભ્યતાને પાળવાની કોશિશો ના થઈ હોય એવું નથી. ઘણાએ પ્રયત્નો કર્યા છે, ઘણાએ મૂર્તિઓને ખંડિત કરી છે, ઘણાએ મંદિરોને ખંડિત કર્યા છે, પણ જગતની અંદર કોઈ માએ એવા લાલને પેદા નથી કર્યો કે જે આ દેશના ધર્મને ખંડિત કરી શકે. આ દેશનો ધર્મ અડીખમ ઊભો છે, અને એ અડીખમ એટલા માટે ઊભો છે કારણ કે ગામડે ગામડે આવા લોક ડાયરા કરવા વાળા, આવા સંતવાણીના, આવા ભજનના કાર્યક્રમ કરવા વાળા આવા આયોજક બેઠા છે. એટલે તમામને હું વિનંતી કરું છું કે એક વખત બે હાથ ઊંચા કરી અને આજના આ તમામ આયોજકોની માટે, જેને નાનામાં નાની મદદ કરી હોય તમામની માટે આપણે બે હાથ ઊંચા કરી અને તાળીઓનો ગળગળાટ કરીએ. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. ભોગે ચડવાનું છે તારા, ખવડાવીને જવાનું. બધાએ આપણે તાળીઓ પાડી અને સ્વાગત કરીએ.
વાસણાથી ધવલભાઈ પધાર્યા છે. તાળીઓનો ગડગડાટ કરીને સ્વાગત કરો સાહેબ. નાચંકની શંખા મુખપદ પંકાન ધમ નાચંકની શંખા મુખપદ પંકા ગમ 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 કા ગુરુ કા ધો ધો કા ધમ કા હોત હમ કા દમ 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 કા ગુરુ કા આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નૈનોના સલોણા નહીં. આમ તો જે આ કાર્યક્રમ છે આપણે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે 23 તારીખે આ કાર્યક્રમ રાખેલો, પણ એમાં થોડુંક વરસાદ રૂપી વિઘ્ન આવ્યું. પણ હું એમ કહેવા માંગુ છું કે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટની આ જે જનતા છે ને સાહેબ, એને કદાચ વરસાદને કહી દીધું કે તું સમય બદલી શકે, અમારું મન ના બદલી શકે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે. એટલે એનો એ જ કાર્યક્રમ આજે ફરી પાછો આપણે આજના દિવસે દાદા શંકરને લાડ લડાવવા માટે, મહાદેવની સ્તુતિ કરવા માટે આજે કાર્યક્રમ હજુ અહીંયા જે ઊભા છે સાહેબ, એ બધાને હું એક વખત નમ્ર વિનંતી કરું છું, ઝડપથી પોતાનું સ્થાન તમે ગ્રહણ કરી લો. અને હજુ જે કદાચ ફ્લેટમાં હોય તો એમને પણ એક વખત અમે અહીંયાથી આમંત્રણ આપીએ છીએ, ફરી પાછું આમંત્રણ આપીએ છીએ. જ્યાં જ્યાં સુધી અમારો અવાજ પહોંચે આપણે બધાએ આવી અને ગોઠવાઈ જઈએ, કારણ કે આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નેણોમાં સલોણા ને સખી આજ અમારા આંગણે જોન કંચન વિરસાઈ ગઈ. ખૂબ સુંદર આ દાદા શિવની ઉપાસનાનું આજે અહીંયાથી કાર્ય થઈ રહ્યું છે. ભગવાન શંકર જેને દેવાધિદેવ કહેવાય, માં ઉમિયાનો કંથ કહેવાય, ગણેશ અને કાર્તિકેયના પિતા કહેવાય, કૈલાસપતિ કહેવાય, અને એ ભગવાન ભોળાનાથ એક સંતે ખૂબ સુંદર વાત કરેલી કે દુનિયાના જેટલા પણ દેવ છે ને બધાને દેવ જ કહેવાય. જેટલા પણ આપણે ત્યાં ભગવાન છે બધાને દેવ કહેવાય. એક ખાલી ભગવાન શંકરને મહાદેવ કહેવાય. તો એનું કારણ શું? ત્યારે એક સંતે ખૂબ સુંદર વાત કરેલી કે આ દુનિયાની અંદર જેટલા પણ દેવો છે ને, જે જેણે જગતની અંદર આવી અને અમૃતનું પૈપાન કર્યું છે, જે જેણે જગતની અંદર આવી અને અમૃત પીધું છે, જે અમૃત પી અને અમર થયા છે, એ તમામ દેવો છે. પણ ભગવાન શંકર આ એક જ દેવ એવો છે કે જેણે હળાહળ વિષ પીધું, જેને એક બૂંદ એમ કહેવાય કે જમીન ઉપર પડી જાય તો નવખંડ ધરતી બળી અને ભસ્મ થઈ જાય એવું હળાહળ વિષ જેને પોતાના કંઠમાં ધારણ કર્યું છે, જે પોતે ઝેર પીવે અને જગતને અમૃત પાય ને એને જ મહાદેવ કહેવાય સાહેબ, એને જ ભોળિયોનાથ કહેવાય, એને જ દાદા શંકર કહેવાય. અને આ દાદા જે શંકર છે એ શંકર ભગવાને ક્યારે કોઈની આઈડેન્ટિટી પૂછી જ નથી, આધાર કાર્ડ માંગ્યું જ નથી સાહેબ. એના દરબારમાં જે જાય, એના દરબારમાં કદાચ સારો માણસ જાય, એના દરબારમાં કદાચ ખરાબ માણસ જાય, દેવ જાય, દાનવ જાય, જે તમામની ઈચ્છા પૂરી કરે છે, જે સુગંધ નહીં
દુર્ગંધ નહીં બચાવી શકે છે સાહેબ. અને એટલા માટે રાવણ જેવા એ લખવું પડે કે જટાટવી દોલમ જ્વલમ પ્રવાહ પાવિત સ્થલે થલેવ લંકે લંબિતમ ભુજંગ તુંડ માલિકમ દમટ 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 નિનાદનમ દમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનો તુનઃ શિવ શિવમ. રાવણે પણ જેની સ્તુતિ કરવી પડે એ આ મહાદેવ, એ ભોળાનાથ. અને ભગવાન શંકરના અનેક નામોમાંથી એક નામ જે છે ને આશુતોષ છે. આશુતોષ એટલે એનો અર્થ શું થાય? આશુતોષનો અર્થ એવો થાય કે જે સૌથી ઝડપથી આપણી ઉપર રાજી થઈ જાય, જે બહુ ઝડપથી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય ને એને આશુતોષ કહેવાય. અને એટલા માટે આ દાદા શંકરનું હૃદય કેવું છે સાહેબ, દાદા શંકરની કરુણા કેવી છે, એની માટે ચારણી સાહિત્યમાં એવું લખ્યું છે કે જલ કે ચढ़ाई से जमराज को मात करे, गंध के चढ़ाई से बुद्धि बहु देत है. जल के चढ़ाई से जमराज को मात करे, गंध के चढ़ाई से बुद्धि बहु देत है. चार चावल के चढ़ाई से 14 ही भुवन दे, बिली पत्र के चढ़ाई से सिर सत्र भर देत है. भस्म के चढ़ाई से भव भय को दूर करे, भांग के चढ़ाई से बंदार भर देत है. भस्म के चढ़ाई से भव भय को दूर करे, भांग के चढ़ाई से भंडार भर देत है. और ऐसे है शिव दयाल, भक्तों के दुखों को हरे, अरे गाल के बजावने से न्याल कर देत है. તમે ગાલ વગાડો અને તમારી ઉપર રાજી થઈ જાય ને એ શંકર, એ ભોળોનાથ. અને એ ભોળાનાથની આજે જ્યારે આરાધના કરવી છે, એ ભોળાનાથની જ્યારે આજે સ્તુતિ કરવી છે, રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ અને અમારા આ તમામ કલાકાર મિત્રો અમે બધાએ ભેળા મળી અને આજ તમને રાજી કરવાનો અને દાદા શંકરને રાજી કરવાનો આ એક નાનકડો પ્રયત્ન છે. બધાએ તમે ગોઠવાઈ જાઓ. ત્યારબાદ હા, અને જે પાળી ઉપર બેઠા છે